કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર નેક્સ્ટ ટોપિક આપ્યો છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. તો પહેલા તો વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષની અંદર બે અર્ધકોષ લીધા હતા. તમારી ડાબી બાજુ ઉપર એનોડ હતું જે ઝિંકનો અર્ધકોષ બનાવેલો હતો. તો ઝિંકના અર્ધકોષમાં શું હતું? એક બીકર જેમાં 1 મોલર ZnSO4 નું દ્રાવણ હતું અને તેમાં ઝિંકનો સળિયો ડુબાડેલો હતો. બીજું તમારી પાસે બીકર હતું બી જેમાં કોપર સલ્ફેટનું 1 મોલર જલીય દ્રાવણમાં કોપરનો સળિયો ડુબાડેલો હતો. તો આ ઝિંક અને કોપરને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ધ્રુવ. હવે આ ઝિંક અને કોપરનું જ અહીંયા પોટેન્શિયલનું માપન કરવાનું છે. વિદ્યુત ધ્રુવ શું હોય છે? તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડુબાડેલો સળિયો. એ ધાતુના સળિયાનું આપણે અહીંયા પોટેન્શિયલ કઈ રીતે મપાય છે તેની પદ્ધતિ સમજવાની છે. તો પોઈન્ટ નંબર 1, વ્યક્તિગત વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ માપી શકાતું નથી. એનો અર્થ શું થાય? કે તમે ફક્ત ઝિંકનો સળિયો લીધો અને ZnSO4 ના દ્રાવણમાં નાખી દીધું અને પોટેન્શિયલ મળી જશે? નહીં મળે. વ્યક્તિગત એટલે એકલા વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ માપી શકાતું નથી. તો આપણે શું કરવું પડે છે? તો આપણે એક સંપૂર્ણ કોષની રચના કરવી પડે જેમાં 2 અર્ધકોષ હશે. એક અર્ધકોષ એ સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે લઈશું અને બીજો અર્ધકોષ જે પણ ધાતુનું પોટેન્શિયલનું માપન કરવું હોય તે લેવામાં આવે. તો હું તમને કંઈ ફોર્મેટ બનાવી દઉં આવી રીતે. સંદર્ભ વિદ્યુત ધ્રુવ, પછી વચમાં ક્ષારક્ષેતુ અને જમણી બાજુ ઉપર જે વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલનું માપન કરવું છે તે વિદ્યુત ધ્રુવ. તો પ્રશ્ન થાય કે આ સંદર્ભ વિદ્યુત ધ્રુવ શું છે? તો સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. સંદર્ભ ધ્રુવ એટલે શું? તો સંદર્ભ વિદ્યુત ધ્રુવ એટલે રેફરન્સ ઇલેક્ટ્રોડ કે જેનું મૂલ્ય આપણે ઓલરેડી જાણતા હોઈએ તો તમે બીજાનું મૂલ્ય શોધી શકો. કઈ રીતે શોધાય છે એની પદ્ધતિ પણ આપણે અહીંયા સમજીશું. એના પહેલા તમને એક સૂત્ર લાસ્ટ પિરિયડનું ખ્યાલ હોવું જોઈએ. E cell બરાબર E right માઇનસ E left. આપણે શું કરીએ છીએ? આ એનોડ અને આ કેથોડ બંને જોડીને એક કોષની રચના કરીશું અને એ કોષના અંદર જે આ બંને વિદ્યુત ધ્રુવ છે તેમના વચ્ચેનો તફાવત એટલે E સેલ. E સેલ આપણે નોંધી લઈશું. રાઈટ અને લેફ્ટ એટલે રાઈટ એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું મૂલ્ય આપણે જાણીએ છીએ તો એને મૂકી દીધું અંદર અને તમને બીજું મૂલ્ય મળી જશે. તો પહેલા તો આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કરતી પહેલા આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સમજવું પડે. તો જો આને શોર્ટમાં કહીએ છીએ આપણે શી એટલે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. હવે આમાં શું કરવાનું છે? પહેલા તો આની રચના સમજી લો. એક પાત્રમાં 1 મોલર H+ આયન ધરાવતું જલીય દ્રાવણ લેવામાં આવે છે. તો તમે 1 મોલર HCl પણ ઉપયોગ કરી શકો, 1 મોલર H2SO4 પણ ઉપયોગ કરી શકો, પણ જે સ્થિતિ હોવી જોઈએ તે
પ્રમાણિત હોવી જોઈએ. તો તમારે પહેલા તો અહીંયા લખવાનું છે 1 મોલર HCl નું દ્રાવણ પ્લસ આ જે કોષ છે એ 298 કેલ્વિન તાપમાને રાખવાનું. તો જો 1 મોલર અને 298 કેલ્વિન તાપમાન આ પ્રમાણિત સ્થિતિ થઈ. હવે આપણે શું કરીએ છીએ, તે દ્રાવણમાં એક કાચની નળી ગોઠવવામાં આવે છે જેમાં નીચેનો ભાગ ખુલ્લો હોય અને એ કાચની નળીમાં આપણે પ્લેટિનમનું પતરું કે જેના પર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો હોય, એટલે પ્લેટિનમનું પતરું લેવાનું છે, એના ઉપર પ્લેટિનમને ખાંડીને એમાં બ્લેક એટલે કાર્બન નાખીને એનો ઢોળ ચડાવી દેવાનો, એટલે એનો અસ્તર લગાવી દેવાનું. એ આ પતરું છે. તો અહીં લખી દઈએ આપણે પ્લેટિનમનું પતરું કે જેના પર પ્લેટિનમ બ્લેકનો ઢોળ હોય. આ બીજો પોઈન્ટ કીધો. પછી તે પ્લેટિનમના પતરાને વિદ્યુત વાહક તાર વડે જોડી દેવાનું છે આગળ. હવે આ જ કાચની ટ્યુબની અંદર એક ભાગ અહીંયા ખુલ્લો રાખીએ છીએ, ત્યાંથી 1 બાર દબાણે આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ. કારણ કે આપણી પાસે જે વિદ્યુત ધ્રુવ છે એ કયો છે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની અંદર આપણે નિષ્ક્રિય ધાતુનું પતરું ઉપયોગ કરીએ છીએ. એ નિષ્ક્રિય ધાતુના પતરા ઉપર ફક્ત રિએક્શન જ થાય છે. પ્લેટિનમ પ્રક્રિયામાં ભાગ લેતું નથી. પ્રક્રિયા ફક્ત ને ફક્ત કોની થશે, હાઇડ્રોજનની જ થશે. પ્લેટિનમ તો પ્રક્રિયા થવા માટે ફક્ત શું કરે છે, સપાટી પૂરી પાડે છે. માટે તમે પ્લેટિનમને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પણ કહી શકો છો. આ જ થિયરીમાં લાસ્ટમાં તમને મળી જશે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય. તો જે વિદ્યુત ધ્રુવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી પરંતુ પ્રક્રિયા કરવા માટે સપાટી પૂરી પાડે છે, તેવા વિદ્યુત ધ્રુવને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. કયા કયા આવી શકે, તો પ્લેટિનમ છે, ગોલ્ડ છે, આ બધા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે. તો આ થઈ ગઈ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના. હવે આમાં થતી પ્રક્રિયાઓ. તો જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ તરીકે લેવામાં આવે, તમે બંને તરીકે આને વાપરી શકો. હવે એનોડ તરીકે તમે લીધું એટલે એનોડ તરીકે લીધું એટલે ક્ષાર ક્ષેત્રની ડાબી બાજુએ આવશે, રાઈટ. એનોડ કેવો હોય છે, ઋણ વીજભારિત. અગાઉ આપણે ભણી ગયા છીએ. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે, ઓક્સિડેશન. તો એનોડ તરીકે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને કઈ રીતે દર્શાવવામાં આવે, તો જો પ્લેટિનમનું પતરું, આ પેટી, આ ઋણ વીજભારિત. પછી પ્લેટિનમના પતરા ઉપર આ હાઇડ્રોજન વાયુ આવે છે. અહીંયાથી હાઇડ્રોજન વાયુ પસાર કરીએ એટલે હાઇડ્રોજન વાયુ અહીંયા આવ્યો, H2 ગેસ. પછી આ હાઇડ્રોજન વાયુ જે આવશે તેનું એનોડ ઉપર શું થાય, ઓક્સિડેશન. એટલે શું બનશે, H+ બનશે, એક્વાયસ. તો જ્યારે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ હોય હાઇડ્રોજનનો એ એનોડ તરીકે વર્તે તો આ રીતે દર્શાવવામાં આવે છે. હવે એની પ્રક્રિયા બતાવું. તો જો પ્રક્રિયામાં શું થશે, H2 ગેસ માંથી H+ અને ઇલેક્ટ્રોન મુક્ત થશે. બેલેન્સ માટે હાફ મોલ કરી દો. આ પ્રક્રિયાને શું નામ આપી દેશું, ઓક્સિડેશન પ્રક્રિયા. ક્લિયર. ચોપડીમાં તમને એક જ પ્રક્રિયા આપી છે, રિડક્શન પ્રક્રિયા, પણ આ ઓક્સિડેશન એનોડ ઉપર. હવે હું બીજું બતાવું છું, કેથોડ તરીકે લેવામાં આવે. ચલો કેથોડ. તો કેથોડ ઉપર શું થશે, રિવર્સ રિએક્શન થશે. દ્રાવણમાં રહેલા H+ એ શું થશે, આ સપાટી ઉપર આવશે અને આ વાયરમાંથી શું આવશે, ઇલેક્ટ્રોન. યાદ કરો વિદ્યુત રાસાયણિક કોષ. કેથોડમાં શું થતું હતું, ઉપરથી ઇલેક્ટ્રોન આવતા હતા, દ્રાવણમાંથી ધન આયન આવતા હતા અને બંને વચ્ચે રિએક્શન થતી હતી.
તો એને દર્શાવવાની પદ્ધતિ H+ એક્વાયસ માંથી H2 ગેસ બનશે અને આ H2 ગેસ કોની ઉપર આવશે? પ્લેટિનમના પતરા ઉપર. ક્લિયર? તો કેથોડ તરીકે આ રીતે દર્શાવી શકાય. રિએક્શન લખી શકાય H+ ઇલેક્ટ્રોન મેળવીને H2 ગેસ બનાવે છે. આ પ્રક્રિયાને શું કહીશું આપણે? રિડક્શન પ્રક્રિયા. હવે મેઇન પોઈન્ટ કે આ હાઇડ્રોજન જે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે લેવામાં આવે છે તેનો પોટેન્શિયલ હંમેશા કેટલો હોય છે? 0 હોય છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0 તરીકે સ્વીકારેલો હોય છે. તો અહીંયા પોઈન્ટ લખીશું. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0.0 વોલ્ટ હોય છે. ક્લિયર? એટલે હવે આપણને અહીંયા ખ્યાલ આવે. જો તમે જ્યારે પણ કોઈ પણ અનનોન એટલે કે આપણને ન ખ્યાલ હોય તેવી ધાતુનું પોટેન્શિયલ માપવું હોય તો તમારે એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લઈ લેવાનો જેનો પોટેન્શિયલ તો આપણને ખ્યાલ આવી ગયો કેટલો હોય છે? 0.0 વોલ્ટ સ્વીકારેલો છે. બીજા ધાતુનો આપણે શોધવાનો છે. બરોબર? ચલો અહીંયા શોધીએ આપણે. તો પહેલા તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કમ્પ્લીટ ક્લિયર હોવું જોઈએ. હવે આ રીતની આપણે ડિઝાઇન કરીશું. જો હું તમને ચોપડીમાં જે બે ધાતુના શોધીને બતાવેલા છે એ પ્રમાણે આપણે અહીંયા શોધીએ છીએ. પહેલું એક કોપર માટે અને બીજું એક આપણે ઝિંક ધાતુ માટે શોધીએ છીએ. તો પહેલું લખીએ અહીંયા કોપર વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલનું માપન. જો થોડું આપણે આને ડીપમાં સમજી લઈએ કઈ રીતે મપાય છે. તો કોઈ પણ વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ માપવું હોય ત્યારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને તમારે ડાબી બાજુએ લઈ લેવાનો. એટલે આવી રીતે જુઓ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, પછી આ ક્ષારક સેતુ, અને જમણી બાજુ તમારે જેનો માપવો છે. તો મારે કોનો માપવો છે? કોપરનો. તો અહીં હું શું લખીશ? કોપર વિદ્યુત ધ્રુવ. એટલે કોપરનો અર્ધકોષ લઈ લેવાનો. આને થોડું કમ્પ્લીટ લખીએ તો કોપરનો અર્ધકોષ. ચલો આપણે આનું આકૃતિ બતાવીએ. તો તમારે ડાબી બાજુ ઉપર આ વિદ્યુત ધ્રુવ અહીંયા લગાવી દો. આ જ રીતની ડિઝાઇન અહીંયા બતાવી દઈએ કે આ આપણે લીધું એક બીકર જેમાં 1 મોલર HCl નું દ્રાવણ, ઉપરથી આ કાચની પાઇપ, અહીંયાથી આપણે હાઇડ્રોજન ગેસ પસાર કરીશું 1 બાર દબાણે H2 ગેસ. અહીંયાથી એક વાયર, વિદ્યુત વાહક વાયર. આ રીતની ડિઝાઇન છે આખી આપણી. અહીંયા નીચે લગાવેલું છે પ્લેટિનમનું પતરું. આ છે 1 મોલર HCl નું દ્રાવણ. H+ આયન હોવું જોઈએ. બરોબર? આને આપણે નામ શું આપી દઈશું? એનોડ. ક્લિયર? ચલો આ વાહક તાર જ છે. અહીંયા આ વાહક તારને અહીંયા ગેલ્વેનોમીટર અથવા એમીટર વડે જોડી દઈએ. આગળ બીજું એક બીકર. હવે તમારે અહીંયા કોપરનો અર્ધકોષ બનાવવાનો છે. એટલે કોપર ધાતુનો સળિયો કોપર સલ્ફેટમાં ડુબાડવો પડે. તો આ કોપર ધાતુ
સળિયો આ શેના તરીકે વર્તશે? કેથોડ તરીકે, કોપર ધાતુનો સળિયો. અને આની અંદર ડુબાડવાનું, સોરી, આમાં તમારે લેવાનું છે 1 મોલર CuSO4. પ્રમાણિત અવસ્થા એટલે 1 મોલર જ સાંદ્રતા હોવી જોઈએ. વચ્ચે શું જોડવામાં આવે છે? ક્ષાર સેતુ. આગળ પ્રમાણે જ રચના કરીએ. ક્ષાર સેતુ. હવે અંદર રિએક્શનમાં શું થાય? તો જો એનોડ ડાબી બાજુ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા, કેથોડ જમણી બાજુ ઉપર રિડક્શન પ્રક્રિયા. એનોડ તરીકે શું લીધો છે? તો એનોડ તરીકે તમે લીધો છે પ્રમાણિત, શોર્ટમાં લખું છું, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. અને કેથોડ તરીકે શું લીધું છે? કોપર ધાતુનો સળિયો એટલે કોપરનો અર્ધકોષ. ક્લિયર? હવે મારે આખી રચના બતાવી છે. આ કોષનું મારે આખું સાંકેતિક નિરૂપણ દર્શાવવું છે. તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. એનોડ. એનોડ એટલે હાઇડ્રોજન. તો મેં તમને એ બતાવ્યું હતું કે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એનોડ તરીકે હોય તો આવી રીતે દર્શાવાય. તો આ એક અર્ધકોષ અહીંયા લખી દો આવી જ રીતે. પ્લેટિનમ H2 ગેસ અહીંયાથી આવશે રિએક્શનમાં. શું કરશે? H+ બનાવશે. જુઓ અહીંયાથી હાઇડ્રોજન ગેસ આવ્યો. હાઇડ્રોજન ગેસ દ્રાવણમાં H+ બનાવે અને જે ઇલેક્ટ્રોન મુક્ત થશે એ આ વાયર મારફતે આગળ વધશે આવી રીતે. H+. આ બંને બીકરને કોણ જોડે છે? આ ક્ષાર સેતુ. હવે અહીંયા શું હતું આપણી પાસે? Cu+2 માંથી કોપર સોલિડ અને કોપર પોઝિટિવ બની જશે. તો ઉપરના કોષનું સાંકેતિક નિરૂપણ આ થઈ ગયું. હવે જ્યારે બંને અર્ધકોષને જોડવામાં આવે છે ત્યારે આ જે વોલ્ટ મીટર હોય છે ત્યાં રીડિંગ આપણને કેટલું મળે છે? 0.34 વોલ્ટ. ચલો અહીં લખીએ છીએ. બંને અર્ધકોષ વાહક તાર મારફતે જોડતા કોષ પોટેન્શિયલ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નથી બોલતો. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બોલીએ તો કોઈ પણ એક જ વિદ્યુત ધ્રુવનો આવે, અને કોષ પોટેન્શિયલ બોલીએ એટલે આખા સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ ઈ સેલ આવે. કોષ પોટેન્શિયલ શું છે? બંને અર્ધકોષના પોટેન્શિયલનો તફાવત. તો બંને અર્ધકોષને વાહક તાર મારફતે જોડતા કોષ પોટેન્શિયલ E0 સેલ, બધું પ્રમાણિત છે એટલે E0 સેલ મને કેટલું મળ્યું? 0.34 વોલ્ટ મળ્યું. હવે આપણે સિમ્પલ અહીંયા ગણતરી કરવાની છે. તો જો E0 સેલનું સૂત્ર શું હોય છે? E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ. ચલો તમારી પાસે આ કોષ છે. E રાઈટ આ ક્ષારક સેતુની જમણી બાજુ તમારે જોવાનું. તો આ ડાબી બાજુ, આ જમણી બાજુ, એટલે જમણી બાજુ કોપર છે એટલે E0 કોપર +2 માંથી કોપર માઇનસ એ લેફ્ટ H+ માંથી H2. હવે E0 સેલ આપણને કેટલો મળ્યો? તો રીડિંગ અહીંયા મળે છે 0.34. આ 0.34 તમારે યાદ રાખવાનું છે. પ્રેક્ટિકલી મૂલ્ય મળે છે આપણને. 0.34 મળ્યું. ચલો હાઇડ્રોજનનો પોટેન્શિયલ કેટલો હોય છે? 0.0 વોલ્ટ. તો હાઇડ્રોજનની જગ્યાએ 0.0 મૂકીએ તો 0.34 બરાબર E0 Cu+2 માંથી Cu માઇનસ 0.0 એટલે ફાઇનલ આન્સર શું આવશે? કોપર નો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 0.34 વોલ્ટ મળે છે. ક્લિયર? ઇન શોર્ટ, તમે જો આ રીતની ડિઝાઇન કરો એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ડાબી બાજુ લખો અને અજ્ઞાત ધાતુનો સળિયો જમણી બાજુ લખો, તો જે પણ ઈ સેલ હશે એ જ તમારે અજ્ઞાત ધાતુના સળિયાનું પોટેન્શિયલ થશે અને થશે. કેમ એવું? તો ઓલવેઝ તમે ડાબી બાજુ હાઇડ્રોજન લીધું એટલે હાઇડ્રોજનનું મૂલ્ય તો કેટલું થશે? 0.0. ડાયરેક્ટ ફોર્મ્યુલા શું થઈ ગયું?
જે આપણી પાસે અનનોન ઇલેક્ટ્રોડ છે ઇક્વલ્સ ટુ કોસ પોટેન્શિયલ. તો આ રીતે આપણે કોપર વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું માપન કરી શકીએ. તો થોડું લખી નાખો મેથેમેટિકલી. પછી આપણે ઝિંક વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું માપન કરીએ. ઝિંક માટે સેમ પ્રોસેસ છે આપણી પાસે. જો અહીંયા કોપરની જગ્યાએ ઝિંક ધાતુનો સળિયો, અહીંયા આપણે ઝિંકનો અર્ધકોષ બનાવીશું. અહીંયા ચેન્જીસ થઈ જશે, ઝિંક અને ઝિંક. આ ઝિંક, અહીંયા ZnSO4, ઝિંકનો અર્ધકોષ, અહીંયા વેલ્યુ બદલાઈ જશે. ચલો હવે વાત આવે છે ઝિંક માટે શોધવાનું. ચલો અહીંયા લખ્યું આપણે ઝિંક વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલનું માપન. તો આ બાજુ તો પ્રમાણિત જ રાખવાનું છે. અહીંયા શું લઈ લેવાનું? ઝિંકનો અર્ધકોષ માટે અહીંયા શું કર્યું? Zn નો સળિયો, અને અહીંયા લીધું ZnSO4. આ બની ગયું ઝિંકનો અર્ધકોષ. બાકી આ એઝ ઇટ ઇઝ, કોઈ ફેરફાર નહીં. એટલે અહીંયા હું શું લખીશ હવે? Zn+2 માંથી Zn સોલિડ. ક્લિયર? હવે સાંભળજો. જ્યારે એનોડ તરીકે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને કેથોડ તરીકે ઝિંકનું અર્ધકોષ જોડવામાં આવે છે, ત્યારે આ બંને અર્ધકોષ વચ્ચે ઉત્પન્ન થતું આ પોટેન્શિયલ બરાબર કેટલો મળે છે? તો -0.76 વોલ્ટ. કેટલો મળે છે? -0.76 વોલ્ટ મળે છે. અને જે પણ તમને પોટેન્શિયલ મળશે એ જ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ હશે. કઈ રીતે ગણતરી કરીએ આપણે? ચલો રાઈટ એટલે શું છે? ઝિંક. આ ઝિંક થઈ ગયું. E0 સેલ કેટલું મળ્યું? -0.76. ચલો હાઇડ્રોજન માટે વેલ્યુ કેટલી હોય છે? 0. એટલે આ પદ ઉડી ગયું. બાકી શું વધ્યું? E0 Zn+2 માંથી Zn બરાબર -0.76 વોલ્ટ. એટલે તમને ઝિંકનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેટલો મળે છે? 0.76 વોલ્ટ, પણ માઇનસમાં મળે છે. ક્લિયર થાય? આવી રીતે આપણે કોઈ પણ ધાતુનું વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલનું માપન કરી શકીએ. હવે અહીંયા ધ્યાન આપજો. આપણે અગાઉ વિદ્યુત રાસાયણિક કોષ ભણી ગયા, જેની અંદર ડેનિયલ કોષ. હવે ડેનિયલ કોષની અંદર સ્પેસિફિક આપણને ખ્યાલ જ છે. એનોડ તરીકે આપણે શું લઈએ છીએ? ઝિંક. કેથોડ તરીકે શું લઈએ છીએ આપણે? કોપર. અને આપણે ડેનિયલનું કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું મળ્યું હતું? 1.1 વોલ્ટ. કઈ રીતે મળે એ હવે સમજી લો. અહીંયા તો જો આપણે બે વસ્તુ અત્યારે કર્યું. પહેલું કોપરનો રિડક્શન પોટેન્શિયલનું માપન કર્યું. કેટલો મળ્યો? 0.34 વોલ્ટ. પછી આ ઝિંકનો પણ મળી ગયો આપણને. આ બંનેની વેલ્યુ યાદ રાખવાની, -0.76 વોલ્ટ. રાઈટ? હવે હું ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ કરું છું. ઝિંક આપણે એનોડ તરીકે લઈએ એટલે આવી રીતે આવશે. Zn નો સળિયો નેગેટિવ, Zn+2, ક્ષાર ક્ષેતુ Cu+2, કોપર સોલિડ પોઝિટિવ. આ આપણા માટે બન્યું એનોડ, આ આપણા માટે બન્યું કેથોડ. અથવા આને તમે લઈ શકો રાઈટ હેન્ડ સાઈડ, આ લેફ્ટ હેન્ડ સાઈડ. ચલો તમારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવું છે તો E0 R - E0 L. ચલો R એટલે શું છે? કોપર. તો કોપરનો પોટેન્શિયલ માઇનસ લેફ્ટ યાની ઝિંક. ચલો કોપરનો પ્રમાણિત પોટેન્શિયલ કેટલો છે? 0.34 વોલ્ટ માઇનસ ઝિંકનો -0.76.
માઇનસ માઇનસ પ્લસ અહીંયા આવશે 1.1 વોલ્ટ. તો ડેનિયલ કોષ માટે કોષ પોટેન્શિયલ આપણને આવી રીતે 1.1 વોલ્ટ મળે છે, જે આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું. ત્યાં ડાયરેક્ટ આપ્યું હતું 1.1 વોલ્ટ. આ એની ગણતરી. તો ક્લિયર થાય છે. આજના લેક્ચરમાં આપણે શું જોયું? વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું માપન. હવે જુઓ, એક છેલ્લો પેરેગ્રાફ ટેક્સ્ટબુકમાં આપેલો છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો જે વિદ્યુત ધ્રુવ પોતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ અન્ય પ્રક્રિયકોને પ્રક્રિયા કરવા માટે સપાટી પૂરી પાડે છે, તેવા વિદ્યુત ધ્રુવને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. તમને એક બ્રોમિન માટેનું એક્ઝામ્પલ પણ આપ્યું છે. તો આ જ રીતે તમારે રિએક્શન થશે. બ્રોમિન માંથી બ્રોમાઇડ આયન બને છે. એટલે આવી રીતનું જો એક કોષનું સાંકેતિક નિરૂપણ આપેલું છે, એ સાઈડમાં જોઈએ. આવી રીતે પ્લેટિનમ, બ્રોમિન માંથી બ્રોમાઇડ. એટલે શું થાય છે અહીંયા? આ બ્રોમિન, આની રિએક્શનમાં લખ્યું હોય તો આવી રીતે લખાય. બ્રોમિન ઇલેક્ટ્રોન મેળવીને શું કરે છે? બ્રોમાઇડ. બેલેન્સ કરો એટલે હાફ. એટલે આ તમારી માટે કઈ પ્રક્રિયા થઈ ગઈ? રિડક્શન. ઇલેક્ટ્રોન મેળવ્યું. અને આ જે કોષનું સાંકેતિક નિરૂપણ છે એ કેથોડ માટે બનશે, કારણ કે રિડક્શન પ્રક્રિયા છે. તો બસ આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નંદ સમીકરણની તારવણી કરીશું.